ભુજ તાલુકાના નારાયણપર પસાયતી ગામમાં વિકાસના કામોમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગામના જાગૃત નાગરિક શિવજી વાલજી પિંડોરિયાએ આ અંગે ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ગામના ઇન્ચાર્જ સરપંચ રાજા હમીર રબારી દ્વારા અનેક કામો માત્ર કાગળ પર બતાવી અથવા અધૂરા કામો કરી ખોટા બિલો બનાવીને નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે. તારીખ 11 જાન્યુઆરી 2022ના રોજ વિવિધ વાઉચર બનાવીને ચેક દ્વારા ચૂકવણા કરી દેવામાં આવ્યા હતા, જેની વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ છેલ્લા 3 વર્ષથી પડતર છે. આ મામલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટર કચેરી અને વિકાસ કમિશનર ગાંધીનગર સુધી 30થી વધુ વખત લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર તપાસ કરવામાં આવી નથી. જ્યારે પણ અધિકારીઓને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવે છે ત્યારે તપાસ ચાલુમાં હોવાનું રટણ કરવામાં આવે છે, પરંતુ 3 વર્ષ જેવો લાંબો સમય વીતી જવા છતાં પરિણામ શૂન્ય છે. ભ્રષ્ટાચારની વિગતો આપતા શિવજીભાઈએ જણાવ્યું હતું કે જાગનાથ મહાદેવ મંદિરના ચોકમાં સીસી રોડનું કામ અને નારાયણ પર કેરાવાડી ગૌશાળામાં અવાડા બનાવવાનું કામ બિલકુલ કરવામાં આવ્યું નથી. તેમ છતાં પંચાયતના રેકર્ડ પર તેના બિલો બનાવીને નાણાં ઉપાડી લેવાયા છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પંચાયતના મહિલા સરપંચ રમીલાબેન માતંગ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકીને તેમને માત્ર 3 મહિનામાં પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હાલના ઇન્ચાર્જ સરપંચો સામેના ગંભીર પુરાવા હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. વર્ષ 2023માં ઇન્ચાર્જ સરપંચ વનિતાબેન રમેશ કેરાયના સમયગાળામાં નાણાં પંચના કામોમાં પણ ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. મતિયા વિસ્તારમાં જૂના સીસી રોડ પર જ નવું પડ ચડાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, એક જ કામની જગ્યાએ 2 TS બનાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો, જેની અરજી છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી રહી છે. છતાં આજ દિન સુધી બંને ઇન્ચાર્જ સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા નથી કે તપાસ હાથ ધરવામાં આવી નથી. આમ એક જ સ્થળ પર 2 અલગ અલગ ટેકનિકલ સેક્શન મેળવીને 4 લાખ રૂપિયાનું ખોટું કામ બતાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ તમામ મુદ્દે જવાબદારો સામે તટસ્થ તપાસ કરી નાણાંની વસૂલાત કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી. ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચાર કરનાર જવાબદારો સામે તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને ભ્રષ્ટાચારના નાણાં વસૂલવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરી હતી. આમાં એવું કેવું છે કે આ ગટર લાઈન મંજૂર થઈ ગયેલી હતી આ સોસાયટીની. એ ગટર લાઈનના બદલે આ બાજુવાળી ગટર લાઈન કરી, એમાં પણ એક ગટર લાઈનનું બિલ પાસ થયું, પછી બીજું એના ઉપર બીજું બિલ પાસ કરી દીધું, એટલે 4,15,000 એક ને 4 લાખ બીજા, એ રીતના 8,15,000નું બિલ પાસ કર્યું છે. અને કામ એક સિંગલ જ થયું છે, એક જ ગટર લાઈનનું. અને એ 8 લાખમાં આ લોકોનું જો સમસ્યા હતી એ જો કામ કર્યું હોત તો એટલા રૂપિયામાં એ કામ પૂરું થઈ ગયું હોત ને આ લોકોની સમસ્યા મટી ગઈ. હજી એ જ પ્રોબ્લેમ છે. લગભગ કેટલા વર્ષોથી અહીંયા રહે છે, એ જ પંચાયતમાં રજૂઆત કરે છે કે અમારે ગટર લાઈન જોઈએ છે, અમારે ગટર લાઈન જોઈએ છે. તો એ પંચાયતમાં આ લોકો રજૂઆત કરી હતી ને એ પંચાયત વાળાએ કીધું કે 3 મહિનામાં આપણે ગટર લાઈનની ગ્રાન્ટ મંજૂર કરાવીને તમારું કામ કરાવી દેશું. પણ હજી 12 મહિના થયા પણ થયું નથી. અમારી પાસે આવી રજૂઆત કરી, અમે કીધું કે જો આ રીતના પૈસા પાસ થઈ ગયા હતા, પણ હવે તમારી ગટર લાઈન ન લીધી ને બીજી લઈ લીધી, એમાં પણ ડબલ બિલ પાસ થઈ ગયું. એના માટે આ એના TS મુજબ દેશીભાઈ કેરાઈના ઘરથી કાંતાબેન હિરાણીની વાડી સુધી આ રીતના એક બિલ, અને બીજું લીધું છે ધનજી રવજી વેકરિયાના ઘરથી કાંતાબેનની વાડી સુધી, એટલે આ ડબલ બિલ થઈ ગયું છે એક લાઈનનું. એમાં કામ એક જ બિલનું થયું છે, એક બિલ એમને ઉતારાઈ દીધું છે. સમસ્યા એ હતી કે ભાઈ એવી ઇન્કવાયરી આવી કે ભાઈ ગ્રામ પંચાયતે અહીં આગળ અવાડો બનાવી દીધો હોય, પણ આવું કોઈ છે નહીં, કારણ કે નથી કોઈ ગ્રામ પંચાયતની પડતી આપણે શું કે તકતી લાગેલી. અહીંયા જે દાતારોએ દાન દીધા છે એના બધાના તકતી લાગેલી, સમજ્યા ને. એટલે આવું કોઈ અહીંયા આ દાન આવેલું નથી, અને આવેલું હોય તો એને તકતી લગાડેલી હોય, સમજ્યા ને, ગ્રામ પંચાયત તરફથી. એટલે ખોટી રીતના જે પૈસા કોઈ ગૌશાળાના નામ ઉપર લેતું હોય તો એ ગેરકાયદેસર છે, ભલે પછી રાજકારણી હોય ગમે હોય, સમજ્યા ને. આ વસ્તુ સારી ના કહેવાય. કઈ ગાયોના નામ ઉપર ચડી ખાવું એ કોઈ સારી વસ્તુ નથી. અને અમને ગવર્મેન્ટ પણ સબસિડી આપેલી આમાં, સમજ્યા ને, સારી સબસિડી આપેલી, એવું નથી કે નથી આપતી. તો ખોટી રીતના કોઈ જો ગાયોના નામ ઉપર આવી રીતના છેતરપિંડી કરતું હોય તો ગમે રાજકારણી હોય તો પણ ના ચાલે. ઓકે, અમને ગટર ખપેરી, એ લોકોને અમે કાઢવા નતા દેતા, તો એમ કીધું કે અમે તમને 3 મહિનામાં કાઢી દેસી. તો પંચાયતમાં અમે કીધું અમને લખતવાર દો, તો એ અમને લખી દીધું કે આ અમે 3 મહિને ગાંઠ પકાવી અને તમને કાઢી દેસી. તો હજી સુધી અમને કાઢી દીધી નથી. અને પેલે ગટર કાઢી ઊંડી ખોદી અને ઓય નેવલ થોડુંક જ આટલું હતું તો એને 8-10 પાઇપ નાખીને એને નેવલ મેલાવ્યું નહીં.
અને હમણાં અમે એને કીધું કે ઓયથી ઊંડી ખોદતા આવો તો અહીંયા પોતે મેલી જશે, તો એ લોકો કઈ સાંભળ્યું જ નહીં અમારું, અને અમે તમને 3 મહિનામાં કાઢી દેશે વાડીમાંથી. કેટલા મહિના થયા? એને 12 મહિના થઈ ગયા, હજી અમને એને કાઢી ન દીધી. અને અમે જઈ તો એમ કે તમારે ગાંઠ પાકી નથી, અને પેલા કે ગાંઠ પાકી પાછી દઈ દીધી. અમે કેટલો 32 વર્ષ થયા અમે અહીંયા મકાનમાં રહી રહ્યા, અમને કોઈ ધ્યાન નથી. હમણાં જદી આ વીખી દીધી અમે ત્યારે એને વાત કરી કે સા અમે વીખવા નહીં રહે, અમે આડી ઉભી તો અમને પોલીસની ધમકી આપી એમને સરપંચ ને લાઠીની. પછી એમને કીધું 3 મહિના કર્યું, 12 મહિના વનિતાબેન અમને કીધું. પછી અમને વનિતાબેન મને અમને બોલ્યા કે તમે થાય કરી લેજો. હવે અમને ગટર લાઈન ખપે, બીજું અમે નથી જાણતા.